આસ્થાનાની જય જય दिव्य देह विराजमान श्री ठाकुर जी अक्षर पुरुषोत्तम महाराज गुरु हरि स्वामी श्री सौ वडीलो गामना आत्मिक मित्रों भगवान स्वामीनारायण अगियार वर्षनी उम्रे देह छोड़ी अरे पोतानुं घरबार छोड़ी अने वन विचरण करवा माटे निकळ्या। अत्यारे थोड़ी ठंडी पड़े छे आपणने तो विचारा जैकेट पहलो के ना पहन लीए तो ये केदारनाथ बद्रीनाथ पुलाश्रम हिमालयनी तळेटी ए पुलाश्रम में भगवान स्वामी तपस्या करी खुला शरीरे चादर नहीं ओढ़ेली हाँ अने नानी उमर कदाच 13-14 वर्षनी उमर हशे 11 वर्षनी उमरे निकळ्या त्याथी तो 12-13-14 वर्षे कदाच पહોંચ્યા હોય। કેટલી ઉંમર થઈ મને તારી 10 થઈ અને તારી જોઈ 14 જોઈ જેટલી ઉંમર સમજો। પહેલા તો એ છોકરું જાય ના એકલું કોઈ જગ્યાએ જાય વિચારને પામવાનું કેવા સંપ્રદાયની અંદર આપણને બેસવાની તક ભગવાને આપી। भगवान स्वामीनारायण आशीर्वाद आपता हरिभक्तों ने बात करता कहूं कि आपत्काल आवे जीवन में कोई भी तमारा जीवन में कोई भी दुखनो प्रसंग आवे तमे हताश थई जाओ मनथी मानसिक तमे खलास थई जाओ अने त्यारे भगवान स्वामी एवुं कह्युं कि आपत्काल ने विषे पण धारो के कच्छनु रण होय आखू हवे रणनी में कोई दिवस घास उगे ना उगे अत्यारे एडवर्टाइज आवती छे सफेद रण में आवो कच्छ में आनंद मानवा ठंडी नो गया कल्पेश भाई कच्छ में भगवाने प्रकृति ने एटलो बधो आनंद ने सौंदर्य आपेलू छे ने एटલું બધું આપેલું છે એ શાની માટે આપ્યું સ્વામીજી કે સફરજનની અંદર રસ અલગ મોસંબીમાં રસ અલગ જામફળમાં રસ અલગ સીતાફળનો રસ અલગ દરેક ફ્રૂટનો ટેસ્ટ અલગ એ ઘરકું લાગ્યું એ શાની માટે છે તો તમે શાંતિથી ભગવાનનું ભજન કરી શકો। अलग अलग टेस्ट करता करता तमारू जीवन फीकू ना पड़ी जाए એટલે अलग अलग टेस्ट करता 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 तमारा मननी तृप्ति थता थता भगवानना सुख सुधी तमे पहोंची सको। स्वामीजी ये बात करता था ए सुख विचारोनुं सुख अखंड भगवानना ज विचारो आवे अखंड भगवानना महिमाना विचारो आवे ए सुख अलग छे पण ए करता पहेला ये भगवान स्वामी कहूं कि आपत्काल विषे कदाच काळ पड्यो होय दुकाळ दुष्काळ जाहिर थयो होय पाणीनुं एक टीपू ना होय पण छतांय तमे जो भजन करशो तो सामान्य एवुं नानुं लीલું ત્રણ उगेलुं हशे तो एमांथी पण प्रगट थईने तमारी रक्षा। भगवान स्वामीना वखतनी मई के भगवान स्वामी खाली कहीने गता रह्या अने आशीर्वाद आपी करता रह्या पछी आशीर्वाद फळ्या ना होय एवुं नहीं बन्युं के એટલે કહ્યું કે આજ કળિયુગમાં પરજા પૂરે પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય છે। ભજન છે અમિતભાઈ ગવડાવજો, ઉધી નાખજો।
અમે નોના હતા બહુ કરતા હતા ભજન તે ચાંસદમાં. જેને મોટા મુનિવર ગોતે પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય છે. તો એ ભગવાન સ્વામિનારાયણના વખતની મય અમરા પટકર નામનો વ્યક્તિ હતો અને દરરોજ ભગવાનનું ભજન કરતા કરતા સુઈ જાય. આપણે કોનું ભજન કરતા કરતા સુઈ જાય છે ખબર નહીં, આપણે સપનું કયું આવે ખબર નહીં, આપણા વિચારોનું કઈ ખબર નહીં, ક્યારે કયો વિચાર પકડવાનો અને ક્યારે કયો વિચાર છોડવાનો. હારે તો દિનેશભાઈ વિચાર પકડતા થઈ ગયા સભાનો. હા, સુરવીરનું કામ છે. હા, પોઝિટિવ વિચારને પકડવો એ સુરવીરનું કામ છે. બાકી સભામાં ના આવવા તો બધા બહુ બોનો આવે. આજે કેટલા બધા ગેરહાજર છે. હા, લોક નડ્યો હોય, કોઈને માસી તે જમવાનું, કોઈને પૂન તે જમવાનું હોય, રાજુભાઈ જેવા મોમાન તે જમવા જવાનું હોય. કેટલો વ્યવહાર નડે, કેટલો નડે ને અશ્વિનભાઈ? મોમાં દાખલ હોય કે કાકા દાખલ હોય તો એ સભા છોડી દઈએ આપણે. આઈસીયુ હોય તો કોને યાદ કે સ્વામીજી એટલે બોલ્યા, સહેજ આગુ પાછું કરે તો હે મહારાજ, હે પ્રેમ સ્વામી મહારાજ હવે રક્ષા કરો. પ્રાર્થના કરવા જતા રહીએ સ્ટેજ ઉપર તરત જ જતા રહીએ ચંદીભાઈ, ના કહેતો જતા રહીએ. કેમ? આપણા જીવની રક્ષા, આપણા દેહની રક્ષા કરવી છે, પણ સંતો જે છે એ આપણા જીવની રક્ષા કરવા માટે આપણને એકડો ઘૂંટાવે છે કે આપણે આ લોકના નથી, આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. કેટલા જણ માને એવું કે આપણે માયાના નથી? એવું કેટલા જણ માને? ભગવાન સ્વામિનારાયણ કહ્યું ગુણાતીતાનંદ સ્વામી વખતમાં ભગત ગયેલા થઈ 3-4 મહિના થઈ રહ્યા તો કઈ ગુણાતીતાનંદ સ્વામી કોઈ પ્રસાદ આપી ગયો ભગત કે લો ઠાકોરજીને ધરાવો. ગુણાતીતાનંદ સ્વામીએ ધરાવ્યો. પેલાનો પ્રસાદ હશે માવો, પહેલાનો. પહેલા તો પેલા ચોકલેટ માવાનો ડાયરેક્ટ પછાડીને બનાવતા હતા પેડા છાબડી વાળા. હા, અત્યારે અલગ અલગ દુરીરામના પેડા થઈ ગયા, પેલા કઈ જોવા મળતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પેલા ભગત ને આપ્યો પેડો. ભગત આમ કરીને જોયો ને આંખમાં આંસુ પાડે. ગુણાતીતાનંદ સ્વામી કે શું થયું? તો કે સ્વામી હું એ વિચારું કે જમલાની માં ઘેર હું ખાતી છે. 3 મહિના સત્સંગ કર્યો, પોનીમ ગયો. એમ આપણે આવી 1000 સભા ભરીએ અને જો ધ્યેય ક્લિયર ના કરીએ, સ્વામીજીના ગમતા પ્રમાણે જીવન જીવવાનો સંકલ્પ ના કરીએ આપણે, તો આપણા માટે પણ ધમલાની માં જેવું જ થાય. એટલે પહેલા વચનામૃતમાં મહારાજે કહ્યું મનની વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં અખંડ સ્થિર રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. એ અમરો પટકર ભગવાન સ્વામીનું ભજન કર્યા કરે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પેલી આપણી ભજન નહીં, ઉઠતા ને બેસતા સ્વામિનારાયણ બોલો, ખાતા ને પીતા સ્વામિનારાયણ બોલો. પછી સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ બોલો. અમારા કોમ્પ્યુટર પર છે પ્રવચન ચાલતું હોય આખો દિવસ કંઈક નું કંઈક. તમારું ધર્મપત્ની બાજુથી જ માયા પ્રગટે. મને કે આખો દિવસ હું અભ્યાસ કરો છો કે થોડીક વાર હોય દરેક વસ્તુ કેમ? એટલે ભાઈ આ તો 24 કલાક હું ફરવાનું કહ્યું છે. આપણે પછી તે આ મહારાજ ઓમને મેં પ્રગટ થયા અને આપણને બંધ કરવાનું કોઈ બંધ કરી દો એવું માનીએ આપણે તો. નહીં કરવું હોય ને બેરે બેરે કરવાનું થાય. એટલે પણ એ અમરો પટકર રાતે સુઈ જાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા સુઈ જાય. પછી બાથરૂમ જેવા ઉભા થાય રાતે તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેટલા જણ સ્વામિનારાયણનું નામ ભજન બોલે છે? હું પેલો નહીં બોલતો એટલે હું મૂકી દઉં. આ ગોષ્ઠી કરી લે થોડા કઈ પૂરા થઈ ગયા છે. આપણે બધા જ ફેલ. પણ પ્રેક્ટિસ પાડવાની શરૂઆત કરો.
પ્રેક્ટિસ નહીં પાડો તો પછી પ્રસંગે યાદ આવે નહીં. કે નિત્ય ફિરંગી નિત્ય કવાયત કરાવે. શાની માટે? કે જ્યારે રણના મેદાનમાં જવાન થાય, યુદ્ધના મેદાનમાં, તારે કવાયત કરેલી હોય, શરીર સશક્ત રહે, ઉમંગ ને ઉત્સાહ બી ઓરે ઓરે, તો સારી રીતે લડી શકાય. પેલું તો આળસ થઈ જાય. તો અમરો પટગર રાત્રે ઉઠ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા ઉઠ્યા ને સુઈ ગયા પાછા. ભગવાન સ્વામિનારાયણ એમાં દરવાજે પહોંચી ગયા અને બાયનું થઈ ગયું, ચોગ્યું, સાકર ખગાડી. તે અમરા પટગર અંદરથી એમને એવું લાગ્યું ભાસ થયો, એટલે પૂછી ગયું, અમરા પટગર ખોલો. એટલે અમરા પટગર કે કોણ? તો કે અમે ભગવાન સ્વામિનારાયણ. તો કે પ્રભુ તમે અત્યારે? તો કે હા. ભાઈનું ખોલ્યું. પ્રભુ અત્યારે તમે કેમ આયા? મને બોલાવી લીધો હતો. તો પ્રભુ ભગવાન સ્વામિનારાયણ કે તું મને સંભાળતો હતો? તો કે હા. તો કે એ તો મારો રોજનો સ્વભાવ છે, સંભાળવાનો નિત્યક્રમ છે. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમારો પણ નિત્ય સ્વભાવ એવો પડી ગયો છે, અમને જે સંભાળે એની પાસે અમે પહોંચી જઈએ છીએ. આપણે ભગવાનને આપણી પાસે બોલાવા છે તો એનું એક જ સાધન છે, ભગવાનનું નામ સ્મરણ. તો કેટલા કરીએ આપણે? સભામાં અહીંયા અઠવાડિયે કલાક કરીએ એટલું ઓછું જ કેવું કલ્પેશભાઈ? પ્રેક્ટિકલ થવું પડે ને. 8 કલાક બાકી આપણે સ્વધર્મના. 24 કલાકની હરેક સેકન્ડ પહેલા તો આપણે 1 કલાકની તો પ્રેક્ટિસ પાડીએ. ભજન કરતા કરતા સવારમાં ઉઠીએ, ભજન કરતા કરતા સાંજે સુઈ જઈએ. સ્વામીજી એટલે કહેતા હતા રોજનું દેવું રોજ ચૂકીને હોઈ જવાનું, રાત્રે સ્વાધ્યાય પછી અમને એવું જ કહ્યું સ્વામીએ. કહ્યું તપાસવાનું નિરંતર. એટલે ગુણાતીતાન સ્વામી બીજી વાતમાં લખ્યું છે કે નિરંતર સર્વે ક્રિયામાં પાછું વળી વળીને જોવું છે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરી રહ્યો છું. એવો વિચાર આવ્યો કોઈ? નહીં આવતો. કેમ નહીં આવતો? કારણ કે જો આપણે નક્કી નહીં કર્યું કે આપણે અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમમાં જોડાવું છે, આપણે નક્કી નથી કર્યું કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક શું? તો કે અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમ. અને બીજી ગુણાતીતાન સ્વામી વાત લખી, અમારે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ કરવો. આપણે શું સંકલ્પ કરવાનો? આઇનોક્સમાં જવાનો સંકલ્પ કરવાનો, તો પીઝાનો સ્ટોરમાં જવાનો સંકલ્પ કરવાનો. પીઝા ખાવાના કેવું? મને 2 ખાઈ લેવાના. સબવે ખાવા જવાનો સંકલ્પ કરવો. કે દાલ બાટી આબુમાં અનંત જાતના સંકલ્પો છે ધરતી પર, પણ ગુણાતીતાન સ્વામી એક જ સંકલ્પ કરવાનો કયો? આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ. અને ગુણાતીતાનંદ સ્વામી આગળ કહેતા કહ્યું કે અમને તો જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કશું આવડતું. અને આપણે બીજું બધું જ શીખવા જઈએ એમની પાસે. ગાડીનું નામ પડાવવાનું, છોકરાનું નામ પડાવવાનું, છોકરો ના હોય તો છોકરાના આશીર્વાદ લેવાના, નોકરી ના હોય નોકરીના આશીર્વાદ લેવાના, ધંધો સેટ ના થાય ધંધાના આશીર્વાદ લેવાના, બીમારી આવે તો બીમારી મટી જાય એના આશીર્વાદ લેવાના. પણ કોઈ એવા આશીર્વાદ લીધા એ સ્વામી મારે જન્મ મરણનો રોગ ટાળવો છે, એનો ઉપાય બતાવો. તો એનો ઉપાય પ્રેમ સ્વામી મહારાજ એટલો જ કહે છે આપણને સૌને કે સ્વામીજીના ગમતા પ્રમાણે, સ્વામીજીના બળે અને સ્વામીજીની રીત આપણે જીવન જીવવું છે. આત્મીય અમૃત મહોત્સવ સુરતની ધરતી પર 27 ડિસેમ્બરે ઉજવનાર છે. આપણે બધાએ જવાનું છે, પણ હવે સમય આપણી પાસે ઓછો છે. 10 જ દિવસ રહ્યા નવેમ્બર પૂરો થવાના, અને 17 દિવસ કઈ જતા રહેશે બીજા ખબર નહીં પડે.
ભાઈ તો જવાની તૈયારી કરવો છે 20 તારીખ ભાઈ તો. હા, એટલે આપણે બધાએ જાગૃત થઈ સ્વામીજી બોલ્યામાં ગુરુ જયંતિ અને ગુરુ પૂર્ણિમા એમને નથી ઉજવતા, એ ઉજવો તો જ અહીંયા વિશે ધર્મ ને ભક્તિ જ્ઞાન ને વૈરાગ આપણા હૃદયની વિશે પ્રગટ થાય. એમને એમ થાય એ સંતની કૃપા થાય. પ્રેમ સ્વામી મહારાજની જન્મ જયંતિ આપણે એટલે ઉજવવાની છે, એમાં એટલે જ જવાનું છે, કારણ કે એ સ્વામીજી કહી ગયા છે પ્રેમ સ્વરૂપ સ્વામીજીની સેવા એ પ્રભુની સેવા છે, અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીના દર્શન એ પ્રભુના દર્શન છે, એવો રીપસા સ્વામીએ કહ્યું છે. આપણે સૌએ એવા સંતની સાથે આપણને સ્વામીજી જોડીને ગયા છે. કોઈ કરેલી વાત નથી, વાયા વાયા થયેલી વાતો નથી. આ પ્રત્યક્ષ હરિપ્રસાદ સ્વામીએ કહેલી વાત છે. આ સ્વામીજીને એક જ સંત પર હરિધામની ધરતી પર વિશ્વાસ આવ્યો, અને પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ પર. હરી 400 નો સ્ટાફ હતો, લાખોનો સમાજ હતો, પણ સ્વામીજી કેમ -10 ડિગ્રીમાં મને કોઈ સેવાની જરૂર પડે અને મને કોઈ ના મળે અને મારે સેવાની જરૂર હોય, ત્યારે મને એક જ વ્યક્તિ યાદ આવે, તો કે કોણ? તો કે પ્રેમ સ્વામી મહારાજ. કેમ બીજા કોઈનું નામ ના બોલ્યા? હે, સ્વામીજી સિમ્બોલ ને સ્ટેમ્પ મારી ગયા છે. કોઈના કહેવાથી કોઈ થતું સાખી છે ને, બનેલા પર ભૂલા પડવાના, હે, અહીંનું અહીં મૂકીને જવાના. આ મારક બુદ્ધિથી પરનો છે. સત્યકામ જાબાલીને એક જ વખત કહ્યું એના ગુરુએ, એક ગાયની 500 ગાય થઈ ધરાવજે. અનુજ કરે થાય 500, પેઢીઓ ઉગલી જાય. એટલે કહ્યું બુદ્ધિ કેરા ક્ષેત્રના સીમાડા જે અટકી ગયા, એથી પરના ક્ષેત્રને શ્રદ્ધા સંતો કહી ગયા. આ શ્રદ્ધાનો વિષય છે. એ ગિરનાર ઉચકવાનું એક જ વખત ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, ગિરનારને બોલાવી લાવો. ભગતજી મહારાજને કહ્યું. ભગતજી મહારાજ ગયા લેવા. ભગતજી ચાલો ગિરનારને બોલાવી લઈએ. ઓકે કહ્યું મહારાજ જેવા એટલે ગિરનાર આવતો હોય, મને ખબર છે ના, પણ ગુણાતીતની આજ્ઞા તો પાડવાની મારે. હું તો જઈને કહીશ કે ભાઈ ગુણાતીત બોલાવે, આવું ના આવું એની મરજી. એ દિવ્ય ભાવ ને નિર્દોષ બુદ્ધિ રૂપી સેવા, એ સેવા પ્રેમ સ્વામી મહારાજે કરી. સેમ એક પ્રસંગ છે. આ પ્રસંગોને જે સુધી વાગોડી રહી ને ત્યાં સુધી પ્રેમ સ્વામીનો યથાર્થ મહિમા હરિપ્રસાદ સ્વામીજીએ જે કહ્યો તો આપણને સૌને દ્રઢ કરાવવા માટે, એ અહીંયા વિશે પ્રસ્થાપિત નહીં થાય. નિરંતર વાગોડવા પડશે આ પ્રસંગ, કે આવા પુરુષની પ્રાપ્તિ થઈ જાય આપણને. એ પ્રેમ સ્વામી મહારાજને સ્વામીજીએ કહ્યું કે યોગીજી મહારાજની પાક સિદ્ધિ કરી દો, આવી મૂર્તિ પાક સિદ્ધિ થાય થાય. એ જયંતિભાઈ તરત જ બોલીએ, ના થાય નવનીતભાઈ. પ્રેમ સ્વામી મહારાજ ઉભા થયા અને આમ કરીને પાક સિદ્ધિ કરી, અને પછી સ્વામી પૂછી, સ્વામી થઈ ગઈ? તો કે હવે થઈ ગઈ. આપણે તો કહીએ એટલે કબીરજીએ કહ્યું, મુન્ના નામની છોકરી 16-17 વર્ષની, બેટા મુન્ના ફાનસ લા, મેરે કો કાગજ लिखना है. अब બપોરના 12 વાગ્યા હતા, કે ફાનસ લાવવાનો? સાહેબ 12 વાગે ફાનસ જોવે? બધા બોલ્યા બુદ્ધિશાળી, ગુરુ મૂર્ખ છે, ચેલો મૂર્ખ છે. એ મુન્ના કબીરજીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકી. આ પ્રસંગો જ્યાં સુધી સ્વામીજીના ને યોગીજી મહારાજના જીવનના જે પ્રસંગો છે, જે સંવાદો છે, જે વાર્તાલાપ છે, જે આજ્ઞા છે, જે ગુરુ માટે મરી ફીટવાની ભાવના હતી સ્વામીજીની સાધક અવસ્થાએ, એ જો આપણા જીવનમાં વાગોડે ને તેવી પ્રેમ સ્વામી મહારાજનો મહિમા યથાર્થ આપણા જીવનમાં નહીં આવે. પ્રેમ સ્વામી મહારાજે એવી જ સેવા કરી છે. 39 સંતો આયા હરિધામની ધરતી પર લઈને. સ્વામીજી કે બધા બીક લાગે ને બધાને, એટલે બધા લેવા આવે કે ભાઈ મારા છોકરાને લાવો, મારા છોકરાને લાવો, મારા છોકરાને લાવો. સ્વામીજી કે બધા જતો રહેશે,
પણ મને પ્રેમ સ્વામી વિશ્વાસ છે કે મને છોડીને જાય. અને એટલે હરિપ્રસાદ સ્વામીને બોલવું પડ્યું કે પ્રેમ સ્વામીના સંબંધને હું અને એ પોતે બે જ જાણીએ છીએ, બાકી કોઈ જાણતા. ભગવાન સ્વામિનારાયણ આપણા સૌ માટે પૃથ્વી પર લાયા છે અને ભગવાન સ્વામી એના માટે ધરતી પર આવ્યા છે, બીજા કોઈ માટે આયા નથી. આટલું ક્લિયર હરિપ્રસાદ સ્વામી બોલે અને છતાં આપણને હૈયાની વિશે ચોટ ના લાગે. એક હરિપ્રસાદ સ્વામીના સેવક તરીકે આપણે શું સેવન કર્યું, શું સેવન કર્યું? હરિપ્રસાદ સ્વામીની આજ્ઞા આપણે પાડીશું. શું સાચાત્મ સનાતન હિન્દુ સંસ્કૃતિની ગુરુનો જે મહિમા છે, ગુરુનો જે આસ્વાદ છે, માનવા માટે, ગુરુના વચનને ઝીલવા માટે તત્પર થઈને જો આપણે સેવક તરીકે, એ યોગીજી મહારાજ એક વખત કહ્યું હરિપ્રસાદ સ્વામી કે જાઓ સાતીને કહી આવો બાજરો લઈને વાળે નહીં. 21 વખત મોકલ્યા તો હરિપ્રસાદ સ્વામી એક વખત સૂચન નહીં કર્યું કે 21મી વખત થયું બાપા, હું તો કાનનો ચીન કહી આવ્યો. આપણને કાજુ કતરી માટે મોકલીએ કોઈ માટે, હા એ હાલ દીધો ઓર્ડર, લખી દીધો ઓર્ડર. જાન પણ તો તરત અહીંયા તો બેઠેલું છે ને, હું જ સાચો છું, હું જ સમજુ છું, હું જ સારો છું, હું જ વ્યવસ્થિત છું, મને જ બધું કરતા આવડે છે, બાકી કોઈને આવડતું. એ અજ્ઞાન છે આપણા જીવનમાં, મારા જીવનમાં છે. તમે બધા તો દિવ્ય છો, પણ હરિભક્તોની સેવા કરવાની તક મળે આપણને જ્યારે ત્યારે સ્વામીજી કહે છે, પ્રેમ સ્વામી મહારાજ, કે મધ્ય 28 ને 41 પ્રમાણે આપણે સેવા કરવી જોઈએ. આ સેવા ક્યાંથી? હું એ વાત કરતો હતો, ભગવાને યાદ વાત કરાવી પાછી, એ લાયક પહેલેથી હિમાલયની તળેટી આવી ગઈ પાછી. એ ભગવાન સ્વામિનારાયણ હિમાલયની તળેટીમાં પહોંચ્યા, 9 લાખ યોગીઓ ત્યાં તપ કરતા હતા વર્ષોથી, નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત કરવા માટે. એક ગોપાળ યોગી નામના સાધક બધા સ્ટેજ કવર કરેલા, સમાધિ સુધી પહોંચી ગયેલા, સમાધિ પાર નતું થવાતું. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર ને સમાધિ. સમાધિનું સ્ટેજ ક્લિયર નતું થતું. આપણને તો ખબર નહીં હું સમાધિ, ઊંઘી ગયેલા, પૂરું થઈ ગયું, જય સ્વામિનારાયણ, સવારમાં ઉઠીને હેરો નોકરી, 2 છોકરાઓને ભણાવીને પાછા હોઈ જાઓ, પાછા ટિફિન બનાવી દો, પાછા હોઈ જાઓ, પાછા હેડો. હવે 640 કરોડની જનતા કશું કરતી જ નહીં, બીજું કશું જ નહીં, પણ છતાંય થાક લાગે છે, બહુ દિવસ નોકરી કરી, હવે નહીં જવું, ચાલો નોકરી. અને સભામાં 2 કલાક વધારે સભા ચાલી તો યાર આ નવનીતભાઈ તો કઈ કોમ ધંધો નહીં, સવાર 10 વાગે ઉઠે તો ચાલે, અને આપણે સવાર 6 વાગે ઉઠવાનું, યાર કંઈક કરવું પડશે. ડિમેરિંગ કો નવનીતભાઈ, પ્લાનિંગ કરીએ, આઈસ્ક્રીમ ખવડાવીએ, અને પછી કંઈક હવે યાર થોડું ઓછું કરો. એ ગોપાળ યોગી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે છે, પ્રભુ હું આટલા વર્ષોથી તપ કરું છું, પણ આ મારું સ્ટેજ ક્લિયર નથી થતું, મારી પર કૃપા કરો. ગોપાળ યોગીનું સ્ટેજ ભગવાને ક્લિયર કર્યા આપ્યું, સમાધિનું સ્ટેજ. એટલે ગોપાળ યોગી કહ્યું, પ્રભુ મારા જેવા અહીંયા આગળ આ પર્વત ઉપર 9 લાખ યોગીઓ છે જે સાધના કરે છે, તમારા દર્શનને ઝંખે છે, તો એ બધાને તમે દર્શન ના આપો. ભગવાન સ્વામીએ ગોપાળ યોગીની પ્રાર્થના સાંભળી અને 9 લાખ સ્વરૂપે દર્શન આપ્યા, 9 લાખ યોગીઓને. એ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા કેવી! હજુ તો બાળક છે, કોઈએ ઓળખ્યા નહીં, ભગવાન સ્વામિનારાયણનું નામે નતું બહાર આવ્યું તે કરે, એક વર્ણી તરીકે ઓળખાતા હતા. આપણે કેવા, હવે ભગવાન સ્વામિનારાયણને ખાલી ગોપાળ યોગીએ પ્રાર્થના કરી, એમાં પેલા 9 લાખ યોગીઓને જો દર્શન આપી દેતા હોય તો એના સંબંધવાળા હરિભક્તોની સેવા કદાચ આપણા ભાગ્યમાં કદાચ આવે, વર્ષમાં એકાદ વખત આવે, કેટલા અહોભાવથી આપણે કરી શકીએ, કેટલા કરી શકીએ. ધનભાગ ધનગણી પુરુષોત્તમ નારાયણે એમની સેવા કરવા માટે મારી પસંદગી કરી, એવું કેટલા લોકો માની શકે? હું પહેલા પોતે માની શકું કે સેવા એ જ કરવી પડશે, નહીં કરીએ પાછું ખરાબ લાગશે મંડળમાં,
એમ માની સેવા કરીએ છીએ, કયા ભાવથી આપણે સેવા કરીએ છીએ? ઉમંગ ને ઉત્સાહથી ભગવાનને રાજી કરવા માટે સેવા. એટલે પ્રેમ સ્વામી મહારાજે આપણને સ્ટોર ઉપર આશીર્વાદ લખી આપ્યા. આઈન એમને નતા આયા એ સ્ટોર ઉપર. આપણા બધાની આત્માની યાત્રા દરરોજ એક ડગલું ભગવાન તરફ આગળ ચાલે, એક એક સેકન્ડ આપણી પ્રભુમય બને, એટલા માટે આશીર્વાદ લખી આપ્યા છે. એ આશીર્વાદ મૂકજો વોટ્સએપ પર ફરી. ખાલી આ તો દિવાળી મૂકી દીધા, એટલે જય સ્વામિનારાયણ, પતિ ગયું, દિવાળી ગઈ, બાદ ગઈ. હા, નિરંતર તાજા રાખજો આશીર્વાદ. ખરેખર આપણે ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું છે. ખરેખર પ્રેમ સ્વામીજીને હૃદય હાસ કરાવી છે, એમના હૃદયમાં આપણે સ્થાન પ્રાપ્ત કરવું છે. ખરેખર આત્મીય યુવા મહોત્સવ પોતાનો બનાવવો છે. તો મધ્ય 28 ને 41 નું વચનામૃત પ્રમાણે ભગવાનને ભગવાનના ભક્તોની સેવા ચાકરી મળે તો મોટું ભાગ્ય માનીને સેવા કરવી. કેટલા થાય હે સંજયભાઈ? લારી પર થાય મોટું ભાગ્ય માની, કારણ કે તે આવક આવે ને, થાય બધે થાય એવું કે સંજયભાઈ. લો આપણે બધાએ સેવા જેટલી કઈ થાય ને નાની મોટી, એ બધી સેવા અહીં પહોંચવી જોઈએ. આનંદ સભર રહીએ. રાત્રે 2 વાગે ફોન કોઈનો બી આવે ને તો એટલા જ આનંદથી સેવા માટે ઉમંગથી દોડીએ ને. એ મધ્ય 28-41. ગમે તેટલો ઉજાગરો હોય તમને, ગમે તેટલા થાકેલા હોય તમે, અને તમારે ઘરે 2 હરિભગત આવે ને તમને જમાડીને મોકલવાનું મન થાય, એ મધ્ય 41. ગમે તેમના તમારા મન બુદ્ધિ પચવતા હોય, સપમ નહીં જવું, કંટાળી ગયા, વિચારો એટલા હેરાન કરતા હોય, પણ તે પોતામાં ના બેહી રહીએ અને ભક્તો આવે ને ભક્તોની સેવા ચાકરીમાં પોતાના મનને પરોવી દઈએ, એ મધ્ય 41. બધા બહુ જ મધ્ય 41 ના પ્રકારો. પણ ભગવાન જેટલી પ્રેરણા કરશે ને આપણે જેટલા વર્તા થઈશું એટલો ભગવાન બળ આપશે, મને તમને બધો નહીં. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ખૂબ ઉમંગ ને ઉત્સાહથી જે હરિભગત નથી આયા એની પર એટલા જ ભાવથી સેવા ચાકરી કરવાનું મન થાય, એ મધ્ય 41. પોતાનું માને એની જ બધા સેવા કરે, હરખે હરખાન થઈ. સ્વામી કે રોડેલી છે, હું તમને જવાબ મળે? હા, તું બેસ ને હું બેસું. હા, નીચાની ભાઈબંધી બધું કરવાનું મન થાય, કારણ કે તઈ રોકટોક ના હોય. પણ આગળનાની ભાઈબંધી કરવાનું મન ક્યારે થાય? હે, ક્યારે થાય? એ યોગીજી મહારાજે મેળામાં પ્રાર્થના કરી, એ આપણાથી આગળ હોય એની જોડે દોસ્તી કરવાની. આગળ પાછળ બધા હોંભરો ક્લિયર, નહીતર પેલામાં જ જશે. પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છૈયા છોકરા સંત સમાગમ, કોની સેવા કરું? છોકરો રમે એને જ જોયા કરવાનો સભા, એમ જ સભા પૂરી કરી દેવાની. હે, સભા હું વાત થઈ, કરજણ ગયા હતા બધા સભામાં. એટલે આપણે એમને લઈ ગયા હતા, હું નામ યુસુફ પઠાણ ને. તો અમે તો એની જ વ્યસ્ત હતા. એટલે સ્વામીજી હું પ્રવચન કરે, સંતો હું પ્રવચન કરે, એમાં અમારતા જ નહીં, કારણ કે વહીવટ પેલો મોટો હતો, એટલે અમે એના જ કેમ્પમાં હતા કે એને સત્સંગી બનાવી દઈએ. આપણે થઈએ કે ના થઈએ, એ ભગતજી મહારાજે માગ્યું કે મારો જીવ સત્સંગી થાય. લો, બધું પાસ કર્યા પછી અપમાનો બધા જતા રહ્યા, નેવે મુકાઈ ગયો, ચૂનાની ભઠ્ઠીઓ નાખ્યા, બધે નાખ્યા. ત્યાર પછી કહ્યું, તમે પૂછ્યું પૈજી સભા, મેં કહું કરજણમાં બધા કે નવનીતભાઈ બહુ સરસ સભા થઈ, હું બહુ મજા આવી ગઈ. તમે કહું ભાઈ હું વાત મન તો કે યાર એ યાદ નહીં, કે સભા સરસ થઈ. એમ આપણે જેમ માઇકો થોડોક મોટો રાખજો. બધાને ક્લિયર સમજે ને, એ બી આપણી મધ્ય 41 ની 50 કહેવાય. સેવા આપણે ના કરી શકીએ કોઈની, મોટું ભાગ્ય માની. પણ સરખે સરખા જો દોસ્તી કોદા કરવાની,
આપણે આગળ વધવું હોય તો આપણાથી આગળ હોય સ્વામીજી કે તમારા 90% માર્ક આવતા હોય તો 100% જેના માર્ક આવે એની જોડે દોસ્તી કરવાની, બાકી કોઈ બોલાય તો ભજીયા ખા કોઈ નહીં જવાનું. જય સુધી તમારાથી આગળ હોય એ વ્યક્તિ જો દોસ્તી ના થાય તો સુધી કોઈ જો દોસ્તી કરવાની જરૂર નથી. દોસ્તી એ જ કરવાની. હા, પ્રેમ સ્વામી મહારાજને જ પ્રાર્થના કર્યા કરવાની, ભગવાન સ્વામિનારાયણ જ પ્રાર્થના કર્યા કરવાની કે પ્રભુ તું મને એવો અહીં લખ્યું ને સત્સંગમાંથી ના પડાય. આટલી વાત કરીને સમજવાનું તો સ્વજન્મે આ વાત ન સમજાય તો હું સમજાય? વાંચો, ફરી વાત વાંચો છે. શું છે? 2 સારા સાધુ 4 સારા રીત. આટલી વાત તો સ્વજન્મે પણ ન સમજાય એવું છે ને કઈ? આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો ને 2 સારા સાધુ ને 4 સારા હરિભગત તેમની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય. ન પડાય. સત્સંગમાંથી ન પડવા માટે પોતાના મન બુદ્ધિને બહેલાવે એવા મિત્રોની સાથે દોસ્તી કરવાની નહીં. સત્સંગમાં ટકી રહેવું હોય તો, બાકી જગતનો આનંદ કરવો હોય તો છૂટ, 24 કલાક તમે લઈને ફરો. કલ્પેશભાઈ પ્રોબ્લેમ જ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. મન આવા દે મારા ફેરવે, ઘર આવા દે ગાય, કોઈ કોઈ પૂછે ને જીવનું કલ્યાણ કેમ થાય, ફરિયાદ કરો. હા, રાજુભાઈ માં કહેવાનું, રાજુભાઈ કહેજો, ફરિયાદ કરવાનું. પણ સ્વામીજીના લિસ્ટમાં નામ લખવું હોય, સ્વામીજીના દિલમાં સ્થાન પ્રાપ્ત કરવું હોય કે સત્સંગમાંથી ન પડવા માટેના આપણે અત્યારથી શું કહેવાય બખ્તર તૈયાર કરવા હોય પોતાના આત્મામાં, સ્વામીજીએ કહ્યું આપણાથી આગળ હોય એવા સાથે દોસ્તી કરવાની. પહેલા એની જોડે દોસ્તી કરી દો, એના સ્વભાવ ગમાડતા થઈ જાઓ. હા, પણ એ અઘરું પડશે કારણ કે એનો પાવર અહીંથી આવે છે. એનો પાવર ચાલતો હોય એટલે એ પાવરની જોડે મેચ થવા માટે આપણે બી કેટલા જાગૃત થવું પડે. સ્વામીજીના ચરણો પ્રાર્થના કરી. સ્વામીજી બીજું વાક્ય વાપરતા હતા, લવ રૂલ્સ ધ વર્લ્ડ. પ્રેમથી બધાને જીતી શકાય છે. સ્વામીજીના ચરણો પ્રાર્થના કરીએ. હે સ્વામીજી, અમે સૌ આત્મીયોમાં સૌમાં સર્વોપરી નિમિત્ત બનવા માટે હાહાકર્તર રૂપી ભક્તિ અદા કરી રહ્યા છીએ. એ ભક્તિમાં કદાચ અમારી કચાશ રહેતી હોય, અમારી અનસમજને કરીને, અમારી માનીનતા સત્ય કરીને, હે સ્વામીજી કૃપા કરીને અમને એવો બુદ્ધિયોગ આપો, એવી દિવ્ય દ્રષ્ટિ આપો, બધા જ ભક્તો માથાના મુંગટ મનાય, તમારા શબ્દવાળી આત્મીયતા અમને જલ્દી એમાં એન્ટ્રી મળી જાય અને સાચા અર્થમાં અમે આત્મીય યુવા મહોત્સવ પોતાનો બનાવી શકીએ. આત્મીય વાસના મંડળના સમગ્ર ભક્તો સામૂહિક ભેગા મળીને આપને ગમે છે એવી આત્મીયતાથી, સમશુદ્ધતાથી ભેગા મળીને આપણે રાજી કરવા માટે હાહાકડતા અને હોલા ઉપાડ કરી શકીએ. એ માટે અમને સૌને બળબુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.